હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પ્લે ક્લાસ. આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોવાની છે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 22 આપેલું છે, મારું પુસ્તક. આપણા મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો અને વાંચ્યા બાદ જે પુસ્તક આપણે ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખવાની છે, જેમાં મદદ માટે તમારા મિત્ર અને શિક્ષક જે છે તેની મદદ લઈ શકો છો. તે માહિતી તમારે શિક્ષકને બતાવવાની છે અને ત્યાર પછી તે માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં રજૂ કરવાની છે. સૌથી પહેલાં પુસ્તકનું નામ છે ભગવદ્ ગીતા. લેખકનું નામ છે વ્યાસમુનિ. પુસ્તકની કિંમત તો કે દર્શાવેલી નથી, કારણ કે આ પુસ્તક ભેટ સ્વરૂપે મળ્યું છે. કુલ પેજની સંખ્યા તો કે 700 પાના પેજીસ. અને પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો તો કે 18 અધ્યાય, 18 ચેપ્ટર આપેલા છે. આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા મળ્યું તો કે આ પુસ્તક મને મંદિરમાંથી ભેટ સ્વરૂપે વાંચવા મળ્યું છે. વાંચન દરમિયાન તમને પુસ્તકમાંથી કઈ કઈ બાબતો જે છે તે ગમી? આ પુસ્તક વાંચ્યા પછી મને જાણવા મળ્યું કે પરિવર્તન સંસારનો નિયમ છે, આપણે સમયની સાથે બદલાતા રહેવું જોઈએ. અમારી શાળામાં પણ ભગવદ્ ગીતાની વાર્તાઓ અને વાતો પ્રાર્થના સભામાં શિક્ષક કહે છે, જેથી મને આ પુસ્તક વાંચવા માટેનો મારો શોખ વધ્યો હતો. તદુપરાંત મિત્રો, તમારે જે છે એ અભ્યાસક્રમમાં પણ ભગવદ્ ગીતા આવે છે, તો તમે જે છે એના વિશે વધારે માહિતી લખી શકો છો. સામેના પેજ ઉપર એક પુસ્તક હજુ લખવાનું છે, જેમાં મેં લખેલું છે બકુર પટેલ. લેખકનું નામ છે હરિપ્રસાદ વ્યાસ. પુસ્તકની કિંમત છે 80 રૂપિયા. પેજની સંખ્યા છે 64 અને કુલ પ્રકરણો છે 15. આ પુસ્તક તમને કેવી રીતે વાંચવા મળ્યું તો કે આ પુસ્તકને શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા લીધેલ છે. વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો કે આ પુસ્તકમાં ઘણી બધી હાસ્ય કથાઓ છે અને ઘણા બધા કટાક્ષો પણ મને શીખવા મળ્યા. તેમજ આ પુસ્તક વાંચ્યા પછી મેં કારેલા ખાવાનું શરૂ કરી દીધું. મિત્રો, અહીંયા તમારી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.